સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત રાજ્યના વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી કુંવરજી બાવળિયા, જીતુભાઈ વઘાણી તેમજ અન્ય મહાનુભાવોની ગરિમાઈ ઉપસ્થિતિમાં ભરૂચના સુજનની કલાના નિષ્ણાંત મુનીરભાઈ શેખને ઝોન કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની આ અનોખી સૂઝની કલા જે લુપ્ત થવાના આરે હતી તેને જીવંત રાખવા અને વૈશ્વિક ફલક પર પહોંચાડવા બદલ મુનીરભાઈ શેખ અને તેમની ટીમને 2021માં પણ ગુજરાત સરકાર દ્વારા હાથસાર હસ્તકલા રાજ્ય એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કારીગર તરીકે નવાજવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોએ સૂઝની કલાની બારીકાઈ અને કસબીઓની મહેનતની ભારોભાર પ્રશંસા કરી હતી. સૂઝની સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અને સૂઝનીની કળાને પુનર્જીવિત કરવા માટે આ પ્રયત્નો સાથોસાથ આ પ્રકારની પ્રદર્શનો દ્વારા સ્થાનિક કલાકારોને નવી ઓળખ અને માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થયો છે. આ પુરસ્કાર મળવા બદલ ભરૂચ જિલ્લાના કલા જગતમાં અને હસ્તકલા પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.